મને એવું લાગે કેમેરામાં થોડું ફોલ્ડ લાગે છે કેમ કે હવે પાણીમાં નહીં ભેજમાં થવા ને માએ બનાવી છે પૂરી જો મારી આ એક્સ્ટ્રા હું કરી કેવી છે આવી પુલા મસ્ત મીઠું મીઠું કમ્પ્લીટ નાખે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવનો ગુડ મોર્નિંગ ગાઈસ. સવારમાં ઉઠીને ડાયરેક્ટ નાહી લીધું છે. આપણે ચા નાસ્તો કરી નાખી દુકાને બરાબર. આજ ફાઇનલી તાપ તમને દેખાવા મળશે. આજ ચોથો દિવસ છે બરાબર. તાપ દેખાવા મળી ગયો ને, વરસાદ નહીં પડતો, બંધ થઈ ગયો છે. ઝરમર પડતો હતો એ બંધ થઈ ગયો. તાપ બી આવી ગયો છે. વાતાવરણ મસ્ત થઈ ગયું છે અત્યારે. હજી આપણે દુકાને ચલો જો હજી ભરાયેલું એટલે અહીંયા તો ખાલી થઈ ગયું ના. અહીંયા થોડું તો ગટર નહીં ને, પણ આ બાજુ ક્યાંય જો પાણી આમ જો આવા ખાડા હોય. આ બિચારા ભાઈ હું કેવી જાય બિચારા? શું કરે શું કરે બિચારા? કંટાળ્યા હો બાબા, પાણીથી કંટાળ્યા હોય આ લોકો. ઝાડવાય પડી ગયા, બધું પડી ગયું. વાતાવરણ પણ મસ્ત થઈ ગયું અત્યારે. આજે તાપ આવે તો સારું લાગે થોડું. અરે બાપા બીમારી આ તો વરસાદના લીધે તો માથું દુખાય ના, તાવ આવવાના કરીએ હું. તો ગાઈસ આવી ગયા છે દુકાને. પેલા ખોલી નાખ્યું, જામ થઈ ગયા. ખબર નહીં કલર ક્યાંથી નીકળ્યો. દુકાન તો ગાઈસ દુકાને આવી ગયા છે ને. આજે ઘણું બધું કામ કરશું કેમ કે વરસાદ આપણો જતો રહ્યો છે. એટલે વરસાદ આવવાનું બંધ થઈ ગયું છે. વરસાદ જતા રહ્યા એમને બરાબર. લાઇટ ચાલુ કરી દઈએ. પહેલાં તો લાઇટ બધી ચાલુ તો કરેલી છે. આ બાજુ નથી કરી. આવી ગયા છે દુકાને. આ ચંગુ મંગુ પણ તોય આજે નહીં મૂકું. પ્રોપર તાપ એકદમ થઈ જાય ને પછી જ મૂકવાના આ લોકોનો, સમજ્યા? સણમાણ ખાણ દી આજ કામ કરશું. બારે પાણી નાખશું થોડું ના. જે અહીંયા કલર દેખાય છે, આ દેખાય કલર બ્લુ છે. કેમેરામાં થોડો લાઇટ કલર દેખાતો હશે ને એ બી દેખાતો હોય એવું હશે, પણ ત્યાં કલર થોડું પાણી નાખીને વાઇપર મારવું પડશે ને. આજ ઘણું બધું કામ છે આપણી જોડે, એટલે કરી નાખશું. ઠંડુ વાતાવરણ રહેતું મજા નથી આવતી, સમજ્યા? હવે અત્યારે મજા આવશે. તાપ આવા શરદી થઈ ગઈ છે મને તો. 3-4 દિવસથી વરસાદ ચાલુ થઈ ગયો ત્યારથી મને શરદી થઈ રાખી બરાબર. થોડી સાફ સફાઈ આજે કરશું. આ બી લીલું થઈ ગયું. કરીએ હું. ચલો કામ શરૂ કરીએ. ગાઈઝ ભાઈબંધ હતા, આયા હતા દોસ્તાર વિપુલના, મારો ભાઈબંધ પરેશ. નાસ્તો બાસ્તો કરો બેઠા શાંતિ, વાતો કરી ને હવે સાંજે મળશું. બીજું હું મેં કીધું સાંજે મળું તમને, કેમ કે મારે યાર રજા પાડવા જેવું છે નહીં એટલે. તો ગાઈઝ જમવા બેસી ગઈએ છે. અત્યારે વાગ્યા છે 2:30 થઈ ગઈ છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે ને થોડું વરસાદ જેવો માહોલ થઈ ગયો છે થોડો. કંઈ વાંધો નહીં. હવે આમ તો 4 દિવસની આપી છે, આ ચોથો દિવસ છે આગાહી તો જોવાય છે બરાબર. આજે બી પડશે તો ખબર નહીં વરસાદ. તો સારું જમી લઈએ આપણે. જોઈ લઈએ જમવામાં. એક ડબ્બો બીજો, એક ડબ્બો હા. ગાઈઝ બન્યું છે મોરૈયા સાબુદાણા.
હા તો ભૂલી ગયો, સાબુદાણા ને દહીં આપ્યું છે બરાબર. તો જમવાનું આજ છે આપણી માટે. આજ મને એવું લાગ્યું કંઈક યુનિક આવ્યું છે. મને લાગ્યું શાક રોટલી જ હશે, પછી એવું લાગ્યું કે યુનિક છે, કેમ કે ડબ્બા અલગ અલગ હતા, સમજ્યા? આ બે ડબ્બા આવા છે ને, બે ડબ્બા છે મારી જોડે લાલ કલરના. ટેસ્ટ કરીએ. સાબુદાણા પીંછીને અપ્પા જ છે ને, એટલે મજા આવી ગઈ. સાબુદાણામાં કેવડો નાખીને જોવાનું, મજા આવી. ના દહીંમાં મોરસ લાગે તો થોડું આમાં બી છે. મજા આવી ગઈ, એકદમ મસ્ત કોમ્બિનેશન. સાબુદાણા, બટેકા, સિંગ, ચેવડો, દહીં, આના અંદર દહીં બી નાખી શકાય. બહુ મસ્ત લાગે. 9 વાગ્યા હતા અત્યારે, તો બહુ મોડું થઈ ગયું, પણ ચા પીવાનું મન થયું. જો 7 વાગ્યાના હતા, 50 થઈ છે, 6:50 થઈ ગઈ છે. અને વેફરના પાપડી ને એ બધું લાવ્યો નાસ્તા માટે, સમજ્યા? વેફરના પાપડી લાવો. એક ગોળી અડધી બીજી હતી, એ બી પી ગયો. માથું દુખાય. શરદી થઈ ગઈ છે. એમ તો બંને માટે શરદી બહુ થઈ ગઈ હતી. બપોરે આવ્યો તો વરસાદ, ઝરમર કંઈ બંધ થઈ ગયો. તો ગાઈઝ મારે હવે જવું છે ઘરે, બરાબર. હું જઉં છું ઘરે અત્યારે. થોડુંક કામ છે ને, મને સખત માથું દુખાય છે, એટલે તાવ ને એ છે, એટલે દવા પીધી. મને બરાબર શું કહેવાય, દવાનું શું કહેવાય, ઓલું અસર થઈ નથી. ઘરે જઈને હું સૂઈ જઈશ તો કંઈક દવા કંઈક કરું. હવે ઘરે જઈને કંઈક તીખું તો એવું કંઈક ખાવું, તો શાયદ તક ખબર નહીં, હવે દવા પી લઉં એવું કરું. ને મારે થોડુંક કામ છે બીજું બી, એ બી કામ પતાવવાનું છે. હું એક જવાનો છું, મોબાઈલનું કામ છે એક, તો ત્યાં જઈને હું તમને કહું. ચલો જઉં છું દુકાન બાજુ, બરાબર. થોડું મને એવું લાગે કેમેરામાં થોડું ફોલ્ટ લાગે છે, કેમ કે પાણીમાં નહીં, ભેજમાં થયો ને, એટલે હવે ખબર નહીં, કાળું એકદમ થાય છે. તો જઈએ હવે દુકાનમાં. અહીંયા પાણી કેટલું ભરાયેલું છે અત્યારે, તલાવડું ભરાઈ ગયું. એ રિપેરિંગ તો હું વીઆઈના સ્ટોરમાં કરાય છે એમ તો, પણ કહેવાનો મતલબ કે થોડું બતાડી દેવાય વધારે સારું. પાણી કેટલું ભરાયું જો. અહીંયા પીચ છે આખી રમવાની, ક્રિકેટ રમવાની. સારું બતાડી આવું દુકાને પહેલાં, આવો બહુ સારું છે એટલે. તો ગાઈસ ઘરે આવતો રહ્યો છું ને, મારો ડાઉટ હતો ફોનમાં, કેમ બગડી ગયો એટલે એકદમથી આમ હું ઝાટકાથી આમ કરતો હતો તો કાળું પડી જતું તેમ એમ થતું હતું. તો આમ ઝાટકાથી કરતો હતો એવું થતું હતું, બરાબર. અને મને એવું લાગતું હતું નોર્મલમાં આવી હતી, એટલે આમ કરું છું, બરાબર. આમ જે ઝાટકાથી આમ કરતો હતો તો એ મારો હાથ અડી ગયો તો ખબર નહીં શું થયું. તો એથી કાળો વિડીયો આવી ગયો તો મારા મગજમાં બે ગયું, મારું મોબાઈલને કંઈક થયું, બરાબર. ને કેમેરાને જ થયું વાઇટ એંગલ આપણે જોઈએ યાર. આટલો મોંઘો ફોન લીધો, મને મનમાં તો એમ કોઈ બી નાનો બી ફોન લીધો તો બી કેમેરાનું તો હું પૂછાવત જ. મને એવું લાગ્યું બગડી ગયો, સમજ્યા? કહેવાનો મતલબ આમ બાપ દઈ ગઈ મેં કીધું, એમ છે, બરાબર. એવું થઈ ગયું. તો મેં કીધું વોટર ડેમેજ થઈ ગયો હશે મોબાઈલના, કેમ કે વરસાદમાં મેં થોડું નોર્મલ જ ખાલી છાંટા પડ્યા હતા, નોર્મલ જ, બરાબર. મેં તમને કીધું છે, મેં કીધું એનું ઠંડુ વાતાવરણ એટલે બાપ ઘરી ગઈ હશે બાપથી, બરાબર. એટલે કેમેરો બરાબર આમ ઝાટકાથી આમ કરતો હતો ને આમ, બરાબર. તો એવી
ડાયરેક્ટ કાળું એક બાજુ થઈ ગયું, એકવાર કાળું થઈ ગયું, મારું મગજમાં બે ગયું. મેં કીધું કેમેરો બગડ્યો યાર, સમજ્યા? તો ભાઈ મેં પપ્પાને કીધું, મારા પપ્પા કે યાર કે બેડ ઉપર ફોન ના મૂક, ઠંડુ હોય બેડ. અત્યારે કેમ વરસાદ હોય ને તો બધી જગ્યાએ ભેજ લાગી હોય, અહીંયા હોય આ એટલું ઠંડુ હોય, પછી આ ટાઈસ એટલી ઠંડી છે, આ પિંસી સૂતી છે ને ત્યાં એટલું ઠંડુ હોય. એટલે તો એકવાર બ્લેક આવી ગયો, પછી તો હું દુકાને બી ગયો ત્યારે બી એકવાર આવી ગયો. મેં કીધું યાર કેમ આવું થાય? હું દુકાને ઓળખી તો દુકાનવાળો ભાઈબંધ છે ને ત્યાં હું ગયો, તો મેં એને કીધું, મેં કીધું આવું થાય તો કે કંઈ આ કંઈ નહીં, તું જોરથી ઝાટકા મારે ને એટલે એવું થાય, બરાબર? મેં કીધું નવો જ મોબાઈલ કેમ, પણ તું એથી ઝાટકા કેમ મારે? એટલે કે હાથ અડી ગયો હશે પછી ઝાટકા મારે ને એટલે એવું થાય, બીજું કંઈ નહીં મોબાઈલમાં. અને એને ચેક કર્યું, આમ એને જે એને રીતે આવડતી હોય એ રીતે કર્યું. એટલે આમ હાથ મૂક્યો, ભાઈ કેમેરો ચેક કર્યો, ઓબ્જેક્ટ આમ ચેક કર્યું, ઝૂમ કર્યું, ઝૂમ આઉટ કર્યું. હું ઊભો તો એ ત્યાં એને જોયું, ઓબ્જેક્ટ મેં બતાવ્યું તેમ તો કેમેરો તો બરાબર જ છે યાર. થોડું આમ થઈ જતું હતું, સમજ્યા? ડાઉટફુલ લાગતું હતું મોબાઈલમાં. માએ બનાવી છે પૂરી, જો મારી આ એક્સ્ટ્રા હું કરી સારું. ચલો હું જઉં, હા ને? ઓય બંધ તો કર દે, આ બંધ કર દે. હા એ બંધ કરી દે. મારી તમે નહીં ખાવાના શ્રીકાંત. હા ચલો હું તો જવું ઉપર. ના ના બસ આટલું બરાબર. બાંધી લાઈટ ઉપર ચાલુ રાખી, બંધ કરો. તો ગાઈસ માડી હતા મારા પપ્પાના મમ્મી, એમને બનાવ્યું પૂરી ના શ્રીખંડ બહારથી લાવ્યા, પણ થોડી સારી જગ્યાએ લાવવાનું. અમે તો શ્રીજીવાળા એક અહીંયા નારોલમાં છે ને અમારે ત્યાં ગામમાં, ત્યાંથી લઈએ. બહુ મસ્ત ટેસ્ટી શ્રીખંડ આવે. એનું મને અમેરિકન પાઇનેપલ બી ગમે ને અમેરિકન જે આવે ને ફ્રૂટીવાળું એક નંબર. ના કેસર પિસ્તા. હા ભાઈ હું તો દુકાનમાં બી કામ કરી લો એની, બધું યાદ મને. આનું નામ બધા ફ્લેવરના નામ યાદ મને શ્રીખંડના. મજા આવી જાય. ટ્રાય મારી આજ વહેલા આવ્યો તો ફાયદો થઈ ગયો, કેમ કે મોડો આવત તો બી મળી જાત, પણ ગરમ ગરમ પૂરી મળી જાત ને તો મારી આવત પછી બી મને ગરમ જ ખવડાવત. પણ તો પપ્પા અને મમ્મી ગયા મામાના ઘરે થોડું કામથી. મજા આવી ગઈ. જમી લઈએ. વાગ્યા છે 8:15. ચા પીવા આવ્યા વિપુલના. હું સારું ચમકાવે કેમ મારું ગળું? કેવી ચા વિપુલ્યા? મસ્ત મીઠું કમ્પ્લીટ નાખે. આજે બી ત્યાં જ આવ્યા ઓલી બાજુ ત્યાં મેક્સનના ત્યાં. મજા આવી ચા. સિમેન્ટ બની જાય અંદર, પીડી સિમેન્ટ. ચા પી લઈએ કાંઈ. હું તો માથું બહુ દુખાતું હતું, ચા પી લઈએ. જો ને એ રહો દેખાય તમને? દેખાયો ને? ચા બી પી લઈએ. બહુ સખત માથું દુખાતું હતું મને તો. રજવાડી દે દેખાશે નહીં પણ પ્લેટ દેખાય ને. વિપુલ કોણ આવ્યું? ડોગી. ચા બરાબર મને બરાબર લાગે. આજના 500 સબસ્ક્રાઈબ 500 કમેન્ટ આવી જશે. વિપુલના વાળ સેટ થઈ જશે ને તો મારા થઈ જશે બંનેમાં એકનું. 5 વર્ષમાં ટેન્શન ના લે, આમે નહીં આવે. એ તો કાકા હાથ મારવાના લાગે બિચારા કૂતરાનો. ઠંડી બહુ હોય ભાઈ. ચા પી લઈએ. ચા રહ્યું પહેલાં વિડીયોમાં જોડાયું તે આગળ હતું, સમજ્યા? ના અમારા અને એટલી મહેનત કરી આ બધું વાઢી નાખ્યું વિપુલને મેં. દેખાય તમને? દાંતણ પાવડાથી લઈ આવ્યા. પાવડાથી સારું કરી નાખ્યું વિપુલ્યા. કોઈ જાન જો અહીંયા હતું એ રહ્યું પંપ વાળું, કંઈક પાણી વાળું વિપુલના ખબર પડે. આપણા તો
જિંદગીમાં ખેતરમાં ગયા નહીં સાચું કહું. માટી આટલી વિપુલ્યા દાંતમાં ઘસવાની શીખી. એલા એ નથી ઓલા મંદિર ઓલા બધું બનાવવાની મૂર્તિ બનાવવાની ચીકણી માટી, પણ ઓલી તો સારી આવે. આ તો એ તો ખેતરમાંથી કાઢે, આ તો આમ ખીચડના કાઢો વાળી. આ તો આમ તો જો ખેતર આટલું ખેતર મળી જાય તો ફાર્મ હાઉસ બની જાય આપણું. તો પણ કચરો બહુ નાખે. જો કામ તો કરી નાખ્યું બરાબર, પણ કચરો બહુ નાખે. જો ઓછો થઈ ગયો વિપુલે તો વધારે આટલો બધો. ત્યાં જો આજે દેખાયો રોડ વિપુલ્યા. આજે કુવા બાજુ આવી ગયા છીએ ને તમે જોઈ શકો છો. આજ કેળાના પત્તામાં ખાવાનું છે. જો કેળાના પત્તાવાળું નહીં એક ને વિપુલ, નારિયેળ પાણીવાળું હોય ને. તો કેળાના ઝાડ ઉપર સફરજન ઉગે. આ ઓલો આઈન્સ્ટાઈન ઉગાડા ને વિપુલા. તમે બધા ફળ જોઈન્ટ કરીને જોઈ નહીં મજા આવતી? મને મારો વિડીયો જોવા નહીં ગમતા. તું ક્યાં બનાવો? વિપુલભાઈ શાયરી લખા ને વિપુલ્યા? વિપુલભાઈ શાયરી લખા, બહુ ખતરનાક શાયરી લખા. પછી કોઈને ખબર જ નહીં પડતી એવી શાયરી લખા. બાંગ્લામાં લખાય. બાંગ્લા ભાષી શીખ્યો. આફ્રિકન વાળાઓને અલા બાંગ્લા કહું તો આફ્રિકન કે ક્યાંથી? ઘરે આવતો રહ્યો. અત્યારે વાગે 11:15 થઈ ગયા. હવે બંધ કરી દઈએ બરાબર. મોબાઈલ ક્યાં? 28 પપ્પા આપી દો. ગાઈઝ ચા બા પીને મસ્ત વિપુલ એના ઘરે જતો રહો બરાબર. પાણી વધારે બહુ કરાવ્યું હતું બધી જગ્યાએ, એટલે ફટોફટ ઘરે આવતા હતા. તો આઈ હોપ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ.